નમસ્કાર, સીધું ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા અને હું છું અમિતા। ઈરાન ઇઝરાયલ યુદ્ધનો આજે ત્રીજો દિવસ અને દિવસે ને દિવસે યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે। એક સાથે 7 દેશમાં ઈરાને જવાબી કાર્યવાહી કરી છે, ફરીથી હુમલો કર્યો છે। ઇઝરાયેલે પ્રીએમ્પ્ટિવ અટેક કર્યો હતો અને ત્યારબાદ ઈરાને જવાબી કાર્યવાહી કરી। ઇઝરાયેલે જે હુમલો કર્યો હતો, રાષ્ટ્રપતિ ભવન હોય કે પછી મંત્રીઓના નિવાસસ્થાન હોય, તેને ટાર્ગેટ કર્યા હતા, જેમાં આયાતુલ્લા ખામેનીનું મોત થયું હતું। ઉત્તરાધિકારી પણ પસંદ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઈરાન ચૂપ બેસવાવાળામાંથી નથી ને આતંકવાદી હુમલાઓ હજુ પણ ચાલુ છે। અનેક દેશો પર હુમલા કર્યા છે, દુબઈમાં પણ હુમલા કર્યા હતા। દુબઈમાં જે એરપોર્ટ હોય કે પછી પોર્ટ હોય, આગળ કહી શકાય કે અનેક એવા દેશો છે એની આસપાસ ગલ્ફ કન્ટ્રી, ત્યાં પણ તેણે બોમ્બવારો કર્યો હતો। તો જે સ્થિતિ છે તે કાબુ છે। અનેક જગ્યાએ ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ આમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઈરાને જે જામકણ મસ્જિદ છે તેની બહાર એક લાલ ધ્વજ ફરકાવ્યો, જે પ્રતિશોધ અને બદલાની નિશાની માનવામાં આવે છે। જે પરંપરા છે કે લાલ ફ્લેગ એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રતિશોધ અને બદલાની ભાવના, અને આ હવે ઈરાની જે સૈનિકો હોય કે પછી ઈરાની સૈન્યની લડાઈ હોય એ ક્યાંક ને ક્યાંક હજુ પણ જોવા મળી રહી છે। અમેરિકન બેઝ હોય તેને નિશાન બનાવી રહ્યા છે। વાત કરીએ તો એક સાથે 7 દેશમાં ઈરાને ફરીથી હુમલો કર્યો। કતરની રાજધાની દોહામાં ફરીથી વિસ્ફોટ કર્યો છે। બહેરીનની રાજધાની મનામાં પણ હુમલો કર્યો છે। અમેરિકી બેઝને ઈરાનના ડ્રોને નિશાન બનાવ્યા છે। અબુધાબીમાં ફ્રાન્સના નેવલ બેઝ પર હુમલો કર્યો। ફ્રાન્સના રક્ષા મંત્રીએ હેંગરને નુકસાન પહોંચ્યું હોવાનું પણ વાત કરી છે। એક બાદ એક કહી શકાય કે 7 દેશો પર બોમ્બમારો કરવામાં આવ્યો। ઈરાન જવાબી કાર્યવાહી કર્યું છે અને જે 7 દેશો છે જે ગલ્ફ કન્ટ્રીના માનવામાં આવે છે, એની પર સૌથી વધારે કહી શકાય કે ઈરાન જાણે કે ઘાતક હથિયારની વડે હુમલાઓ કરવા માટે તૂટી પડ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। ખામેનીનો મોતનો બદલો લેવા માટે હવે ઈરાન છે તે પાછી પાની કરવા નથી માંગતું। અસ્થિરતા ચોક્કસપણે જોવા મળી રહી છે। ગલ્ફ કન્ટ્રીમાં જે પ્રકારની હાલ અરાજકતા ફેલાવવામાં આવી રહી છે ઈરાન દ્વારા, તેને પગલે એરસ્પેસ તો પહેલા દિવસે જ બંધ કરી દેવામાં આવી હતી। આજે યુદ્ધનો ત્રીજો દિવસ છે। અમિતા, જે પ્રકારે સતત યુદ્ધની ખબરો સામે આવી રહી છે તેના પરથી એટલું સ્પષ્ટ છે કે હજુ પણ આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલી શકે છે। બિલકુલ ભાવિકા, આ યુદ્ધ હજુ લાંબો સમય ચાલી શકે એવી પૂરી શક્યતા છે, કારણ કે અત્યારે જ્યારે આપણે જાણીએ છીએ કે ઈરાનમાં અત્યારે શું થઈ રહ્યું છે ને ઈરાન તરફથી પણ શું થઈ રહ્યું છે। ઈરાને 7 દેશ પર એક સાથે હુમલો કર્યો છે અને એ જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે એ એનર્જી સેક્ટર હોય, ઓઇલ સેક્ટર હોય, એવા સેક્ટરને ટાર્ગેટ કરવામાં આવે છે કે જેથી ન માત્ર એ દેશોને નુકસાન થાય પરંતુ વિશ્વભરને તેની અસર પહોંચી શકે છે। અને ખામેનીના મોત બાદ તો જાણે હવે ઈરાન મેરણીયા પ્રયાસો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક ડ્રોન હુમલા, એક બાદ એક હુમલા, જે યુએસ અને ઇઝરાયેલે સાથે મળીને જે કાર્યવાહી કરી હતી તેનો જડબાતોડ અને જડબે સલાક જવાબ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ યુએસ જે બેઝ છે તેને નિશાને બનાવવામાં આવી રહ્યા છે। સાઉદી અરબના તેલ માળખા પણ ઈરાનના નિશાને આવી ગયા છે। વિશ્વની મોટી ઓઇલ રિફાઇનરીઝ પર હુમલો કરવામાં આવ્યો। રાજતંત્રમાં અરામકો રિફાઇનરી પર ડ્રોન એટેક થયો। આ ઈરાનના ડ્રોન હુમલા બાદ વિસ્ફોટના અવાજ પણ સતત સંભળાઈ રહ્યા હતા, અને જ્યારે ઓઇલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો, સ્પષ્ટ છે કે એ રિફાઇનરી પર કરેલો હુમલો એ માત્ર એ દેશને કે માત્ર 1-2 દેશને નહીં પરંતુ આખા વિશ્વને તેની અસર પહોંચી શકે એમ છે। આ જે વિસ્ફોટ છે કેટલા ભયંકર છે। એક તો ઓઇલ રિફાઇનરીમાં વિસ્ફોટ થાય એટલે ત્યારબાદ એક બાદ એક જે આખું માળખું છે એ ધ્વસ્ત થતું હોય છે। વિશ્વની મોટી ઓઇલ રિફાઇનરીને ઈરાને ટાર્ગેટ કરી છે। રાજતંત્રમાં જે અરામકો રિફાઇનરી આવેલી છે ત્યાં ડ્રોન એટેક કરવામાં આવ્યું, જેના વિડીયો પણ સામે આવ્યા છે। આકાશ માત્ર ધુમાડાથી છવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, અને આ સ્થિતિ જે હજુ પણ ભીષણ બની શકે છે, કારણ કે જે રીતે ત્રીજો દિવસ આપણે જોયો, એક બાદ એક ત્રીજા દિવસે આ યુદ્ધ વધુ ભીષણ થયું છે અને વિસ્ફોટકો એક બાદ એક થઈ રહ્યા છે। કુવૈતના રક્ષા મંત્રાલયે જો કે સૌથી મોટો એવો દાવો કર્યો છે કે અમેરિકન લડાકુ વિમાન ક્રેશ કર્યા, અનેક અમેરિકી વિમાન તોડી પાડ્યા છે ઈરાને તેવો દાવો કરવામાં આવ્યો છે। સાથે સાથે કુવૈતે એ પણ દાવો કર્યો છે કે વિમાનમાં સવાર ક્રૂનો બચાવ કરવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે ખામેનીનો બદલો જે પ્રકારે ઈરાન લઈ રહ્યું છે, ગલ્ફ કન્ટ્રીને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે સાઉદી અરેબિયામાં જે સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કહેવામાં આવે છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું। એટલે ટાર્ગેટ કરીને ક્યાંક ને ક્યાંક અમેરિકા પર એક પ્રેશર બનાવવા માંગી રહ્યું છે ઈરાન। જ્યારે પણ 2 દેશની લડાઈ થતી હોય ત્યારે સમીકરણો એવા રચાય કે એક દેશની તરફેણમાં કેટલાક દેશો આવતા હોય અને બીજા દેશની તરફેણમાં પણ
તેના સહયોગી દેશો આવતા હોય છે। આ વખતે જ કંઈક એવું બન્યું છે, ઇઝરાયલની સાથે અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો અને ત્યારબાદ ઈરાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને ખાસ કરીને જેટલા પણ કહી શકાય ગલ્ફ કન્ટ્રીના દેશો હોય તેને ઈરાન ટાર્ગેટ કરી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઓઇલ એનર્જી જે 40% ઈરાનથી આવતી હોય તેને લઈને પણ અનેક દેશો પર અસર થશે। આ જ પ્રકારની સ્થિતિ રહી તો ઇકોસિસ્ટમ હોય તેને પણ નુકસાન પહોંચી શકે છે। વાત કરીએ યુદ્ધને લઈને તો યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતે પણ મોટો દાવો કર્યો છે કે પરમાણુ ઠેકાણાઓ પર હુમલો થયો। ઈરાને દાવો કર્યો કે પરમાણુ ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા। IAEAમાં ઈરાની રાજદૂતના દાવાથી હડકંપ મચી ગયો। નતાન્ઝમાં ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો હોવાનો પણ દાવો કર્યો। જો કે અમેરિકા ઇઝરાયલે નતાન્ઝમાં હુમલો કર્યો। રેડિયેશનના ખતરાથી ઇનકાર નહીં, અનેક શહેરોને ખાલી કરાવવા પડી શકે। એટલે જ ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ હતી પરમાણુ કાર્યક્રમથી। ઈરાનને કહેવામાં આવ્યું કે પરમાણુ કાર્યક્રમ બંધ કરી દે। વાટાઘાટો ચાલી, જીનેવા ટોક થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરવાનો જે ખામેનીનો દાવો હતો, ખામેનીએ નિર્ણય પર અડગ રહ્યા હતા કે પછી નિર્ણય કરી લેવામાં આવ્યો। એ તમામ બાબતો ખામેનીને ભારે તો પડી, પરંતુ હવે એ જ પરમાણુ તેમની સામે ક્યાંક ને ક્યાંક હુમલો કરવામાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। ખામેનીની કેટલીક ભૂલો હતી જેના કારણે તેને એ વસ્તુઓ જે તમામ થઈ રહી છે આજ ઈરાનમાં એ ભારે પડી રહી છે। ખામેનીની ભૂલો વિશે વાત કરીએ તો જે મીટિંગ કરવામાં આવી હતી 15થી પણ વધુ જે શક્તિશાળી નેતાઓ કહેવાય એ ત્યાં ઉપસ્થિત હતા। બંકરમાં જવાને બદલે ત્યાં નિશાન બનાવવામાં આવ્યા તેમને અને હવે કહી શકાય કે ઇઝરાયલે સીધો જ હુમલો ત્યાં કર્યો અને ખામેનીને ક્યાંક સફાયો બોલાવી દેવામાં આવ્યો। પરંતુ હવે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે પરમાણુ હુમલા કરવામાં આવી શકે ને તેની રેડિયેશનની અસર આગળ પણ થઈ શકે। ત્યારે નેતન્યાહુના કાર્યાલય પર હુમલાનો પણ દાવો કર્યો। ઈરાનની IRGCએ સૌથી મોટો દાવો કર્યો। IDFના એરફોર્સ કમાન્ડરને નિશાન બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો। જો કે ઇઝરાયલે ઈરાનના હુમલાનો આ દાવો ફગાવી દીધો। નેતન્યાહુના કાર્યાલયને પણ હુમલાનો કરવામાં આવ્યો હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો ઈરાન તરફથી। ઈરાન છે તે હવે પોતાનો એક સિક્કો બતાવવા માંગે છે કે અમે પણ પાછા નથી પડવાના, અમે પણ જે અસલા બારૂદનો જે એક સામ્રાજ્ય ઊભા કરીને બેઠા હતા તે પાછી પાની નહીં કરે, તે પ્રકારની કાર્યવાહી કરવા માટે આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ તે તમામ દાવાઓને ઇઝરાયલે ફગાવી દીધા છે કે કોઈ જ પ્રકારનો આવો હુમલો કરવામાં નથી આવી રહ્યો। ઉલ્લેખનીય છે કે કેટલીક મિસાઇલો વાર પ્રતિવારમાં જોવા મળી રહી છે, પરંતુ આ દાવાઓને ઇઝરાયલે ફગાવી દીધા। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને પગલે અનેક દેશોને પણ અસર પહોંચશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે જે દેશોને અસર પહોંચી રહી છે તે ગલ્ફ કન્ટ્રી હોય એમાં એર સ્પેસ બંધ કરી દેવામાં આવી છે। અનેક ફ્લાઇટ છે તેને કેન્સલ કરી દેવામાં આવી, જેને પગલે અનેક લોકો અટવાઈ ગયા છે। ગુજરાતીઓ પણ ફસાયા છે, ઉમરા કરવા ગયા હોય એ ગુજરાતીઓ પણ ફસાયા છે, દુબઈના પ્રવાસે ગયા હોય તે લોકો પણ ફસાયા છે અને ધંધા અર્થે રહેતા ઇઝરાયલમાં હોય, ઈરાનમાં હોય કે પછી દુબઈમાં અનેક ગુજરાતીઓ ત્યાં કામ અર્થે જતા હોય છે, બિઝનેસ માટે જતા હોય છે, તે લોકો પણ ફસાઈ ગયા છે। પરંતુ યુદ્ધની એવી સ્થિતિ છે કે ઈરાન ઇઝરાયલ બંને પોતાના દેશમાં તો ક્યાંક ને ક્યાંક અરાજકતા ભરી સ્થિતિ હોય તે પ્રકારના સાયરન પણ વગાડી રહ્યા છે, વારંવાર સાયરન વાગી રહ્યા છે। અનેક એવા બંકર્સ હોય તેને નિશાન બનાવવામાં આવ્યા હોય। જે દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આ બોમ્બ મારાના દ્રશ્યો છે જે એકબીજા પર વાર પ્રતિવારના આ દ્રશ્યો અવારનવાર 3 દિવસથી જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે પીએમ મોદીએ પણ નિવેદન આપ્યું છે। પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં તણાવ ચાલી રહ્યો છે, ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ, વાતચીત કૂટનીતિક સમાધાનની પક્ષમાં ભારત। પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ ગાઢ ચિંતાનો વિષય, તમામ દેશોએ સાથે મળીને કામ કરવું પડશે, ભારત શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે। શું કહ્યું પીએમ મોદીએ, આવો સાંભળીએ। विश्व में चल रहे अनेक तनावों को लेकर भारत की सोच स्पष्ट ही है। हमने सदैव शांति और स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है। पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है। भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है। इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए
हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे। ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। મનનજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ આજે યુદ્ધનો ત્રીજો દિવસ અને સતત એકબીજા પર વાર પ્રતિવારની સ્થિતિ જોવા મળી રહી છે અને તેમાં પણ આજે જે સવારે સમાચાર પ્રાપ્ત થયા, અહેવાલો મળી રહ્યા છે કે સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઈરાને હુમલો કર્યો। ક્યાંક ને ક્યાંક અમેરિકન પ્રેશર બનાવવાની કોશિશ કરી રહ્યું છે। આપને શું લાગી રહ્યું છે કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલી શકે? અત્યારની પરિસ્થિતિ આપને કેવી લાગી રહી છે? નમસ્તે, આપનો આભાર મને અહીંયા ગુજરાત ફર્સ્ટ પર બોલાવ્યો। ગુજરાત ફર્સ્ટના દર્શકોને પણ નમસ્કાર। જુઓ, ઇઝરાયલ અને અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે, પણ એમણે ઈરાનને અંડર એસ્ટિમેટ કર્યું હતું અને એમણે એટલે જુઓ, પ્રેસિડેન્ટ ઇઝરાયલના પ્રમુખ નેતાન્યાહુ એ પોતે એક વોર મોંગર, યુદ્ધ ભૂખ્યો માણસ છે। એણે ગાઝા પટ્ટી પર શું કર્યું એ સમગ્ર વિશ્વ જાણે છે। વાત કરીએ અને સત્તા પર ટકી રહેવા માટે પોતે બહુમતીમાં ન હોવા છતાં પણ ગમે તેમ કરીને સત્તા પર ટકી રહ્યા છે। એનું કારણ પણ એ જ છે કે એમણે યુદ્ધો શરૂ રાખ્યા છે। અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એમની ઉંમરને લીધે ક્યાંક એવું લાગી રહ્યું છે કે નેતાન્યાહુના ઇન્ફ્લુઅન્સમાં વધારે આવી ગયા અને કદાચ એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગી રહ્યું છે। બિકોઝ ઈરાન જેવી સત્તા પર, ઈરાન જેવી વેલ ઓઇલ્ડ નેશન પર આવી રીતનો પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇકના નામનો આવો હુમલો કરવો અને એની ટોપ લીડરશિપને સાફ કરી નાખી એટલા માત્રથી ઈરાનની ટોપ લીડરશિપ કોઈ એક બિલ્ડિંગ નથી। ઈરાન એક નેશન છે, એક રાષ્ટ્ર છે અને આ યુદ્ધમાં હવે ઈરાને કહે છે ને કે મરતા ક્યાં ન કરતા, એ પરિસ્થિતિમાં જ્યારે ઈરાન આવ્યું છે અને અત્યારે તો ઈરાને હજી એના ગઈકાલના સ્ટેટમેન્ટ પ્રમાણે કે એમના જૂના વેપન્સ, જૂનો સ્ટોકપાઇલ શસ્ત્રોનો વાપરવાનું શરૂ કર્યું છે। હજી એમણે એમના મોડર્ન વેપન્સને તો માર્કેટમાં ઉતાર્યા જ નથી। એટલે ખરેખર જ્યારે ઈરાનના અત્યાધુનિક શસ્ત્રો મેદાનમાં આવશે, હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ ઉપર જ્યારે એનો ઉપયોગ શરૂ થશે, ત્યારે અમેરિકા માટે અને ઇઝરાયલ માટે હવે એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધમાંથી નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। અમેરિકાને ના જે બેઝિસ જે એમણે ગલ્ફ કન્ટ્રીઝમાં ખોલી રાખ્યા હતા, એ બેઝિસ પર જે રીતે ઈરાને હુમલાઓ કર્યા છે અને જે નુકસાની એમણે વેઠી છે એ આગના ભયાવહ દ્રશ્યો જોતા અમેરિકાના લોકો ન ગલ્ફ કન્ટ્રીઝની સુરક્ષા કરી શક્યા, એમાંય ખાસ કરીને તમે જુઓ યુએઈ, દુબઈ જેવા વિશ્વના સૌથી સેફેસ્ટ સિટીની સુરક્ષા અમેરિકનો નથી કરી શક્યા, તો ત્યાં એમને પોતાની સૈન્યને રાખવાનો મૌલિક અધિકાર જ ખતમ થઈ જાય છે। એટલે ગલ્ફ કન્ટ્રીઝ પર જે હુમલાઓ થયા, બહેરીનમાં જ્યાં જ્યાં અમેરિકાના બેઝિસ હતા તે બધા જ બેઝિસ ઉપર ઈરાને હુમલાઓ કર્યા છે અને મોટે પાયે વિનાશ વેર્યો છે। અમેરિકાની ડિફેન્સ સિસ્ટમ નબળી પુરવાર થઈ છે। અમેરિકાના જે આર્મનો સ્ટોકપાઇલ હતો, એવું કહેવાય છે કે બિલિયન્સ ઓફ ડોલર્સના શસ્ત્રો ને દારૂગોળો જ્યાં પડ્યા હતા એને પણ ઈરાને નષ્ટ કર્યા છે। એટલે એવું માનવું કે કેવળ ઈરાનના નેતાઓ અમેરિકી અને ઇઝરાયેલી ટાર્ગેટ પર હતા અને અમેરિકાના જે વલ્નરેબિલિટીઝ છે, એની જે નબળાઈઓ છે ઈરાનની ટાર્ગેટ પર નહોતી, એ માનવું આજના દિવસમાં આપણે જોયું કે ભૂલ ભરેલું સાબિત થયું છે। સૌથી મોટી વાત જો કોઈ હોય આજના સંઘર્ષની, આ સંઘર્ષ દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ વધારે ચલિત છે અને કંઈક નવો જ બદલાવ જોવા મળી રહ્યો છે। સાઉદી અરામકોની વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રિફાઇનરી પર હુમલો થવો ને એ રિફાઇનરી જે રીતે ધૂધું કરીને બળી રહી છે, એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે। વળી વાત કરો કે ઇઝરાયલ કે જે પોતાને બહુ ઇન્વિન્સિબલ માનતું હતું, એ ઇઝરાયલના પ્રમુખ નેતાન્યાહુની ઓફિસ પર હુમલો થયો છે। આ લેટેસ્ટમાં ખબર જે છેલ્લે તમે હમણાં ચલાવ્યા, તો એનો અર્થ એમ કે નેતાન્યાહુના જીવતા હોવાની પુષ્ટિ હજી સુધી થઈ નથી। ઇઝરાયેલે ભલે ખંડન કર્યું હોય, પરંતુ નેતાન્યાહુ આજની તારીખે અત્યારે જીવતા છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નથી। એટલે ખરેખર ઈરાન એક જાયન્ટ કિલર નેશન તરીકે બહાર આવ્યો છે અને હવે ઇઝરાયલ અને અમેરિકા આ યુદ્ધમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેમ કરીને સંઘર્ષ વિરામ મેળવવો, એને માટે તરફડિયા મારી રહ્યા છે। પ્રેસિડેન્ટ ટ્રમ્પ એના સીઆઈએના સલાહકારો હોય કે પછી સૈન્યના નિષ્ણાતો એનું સાંભળ્યા વિના આ યુદ્ધમાં નેતાન્યાહુને સપોર્ટ કરવા કૂદી પડ્યા અને હવે એના હાથ ના કર્યા એમને હૈયે વાગ્યા છે એવું। કેમ કે જુઓ, ઈરાન તો એવું કહે છે કે અમારી પાસે ગુમાવવા માટે કશું નથી, પણ અમે અમેરિકા અને ઇઝરાયલને તો પાઠ ભણાવીને રહેશું। એટલે હવે તમે જેટલો મોટો ટાર્ગેટ 40 જેટલા ટોપ લીડરશિપને, જ્યારે મિલિટરી અને સિવિલિયન લીડરશિપની ના 40 લોકોને તમે એક જ સ્ટ્રાઇકમાં તમે ખતમ કરો,
ત્યારે ચોક્કસપણે રિટ્રીબ્યુશનની વાત આવે, બદલાની વાત આવે, અને ઈરાન જ્યાં સુધી ઇઝરાયલની ટોપ લીડરશિપને ખતમ નહીં કરે ત્યાં સુધી ઈરાન રોકાવાનું નથી. અને એ ઈરાન જેવા દેશના હું જુઓ, ભારતીય તરીકે ભારતીયો ન આપણે અત્યારે આ યુદ્ધમાં ઈરાન સાથે છીએ, ન આપણે અમેરિકા કે ઇઝરાયલ સાથે છીએ, પરંતુ યુદ્ધને જો યુદ્ધનું આકલન કરતી વખતે હંમેશા ફોગ ઓફ વોર આડો આવી જતો હોય છે. અમેરિકા એક તરફ ભારતનું જ્યારે એ MiG-21 વિમાન પડ્યું ત્યારે બહુ મોટી વાત થઈ કે ભારતના અભિનંદનને પાડી દેવામાં આવ્યા. અને અમેરિકાના 3 F-16 અત્યાધુનિક વિમાનોને ઈરાને પાડી દીધા તો એ લોકો કહે છે કે ફ્રેન્ડલી ફાયરમાં ક્રેશ થયા. એટલે ફોગ ઓફ વોર, યુદ્ધની ધૂંધની પાછળ હકીકતોને અમેરિકા અને ખાસ કરીને તમે જો વેસ્ટર્ન મીડિયાને જુઓ તો એ લોકો આ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે, એમના લોસીસને છુપાવવાની કોશિશ કરી રહ્યા છે આજના યુદ્ધમાં. અને સૌથી એક અગત્યની વાત એ સમજમાં પણ આવી કે અમેરિકાએ ઈરાનના બનાવેલા શહીદ ડ્રોન એની કોપી કરી અને રિવર્સ એન્જિનિયરિંગ કરીને પોતાને માટે વાપર્યા. એનો અર્થ એમ કે ઈરાનની પાસેની જે તકનીક છે, જે ટેકનોલોજી છે ડ્રોનની, અનમેન્ડ એરિયલ વ્હીકલની, એ પણ અમેરિકા કરતાં વધારે તાકાતવર હતી, વધારે પોટેન્ટ છે. એટલે ઈરાનને નબળું આંકવાની ભૂલ અમેરિકાએ કરી છે. હું નથી કહેતો કે ઈરાનને નુકસાન નહીં થાય, કે ઈરાનનો વિનાશ નહીં થાય, પરંતુ આની સાથે સાથે અમેરિકા અને ઇઝરાયલ પણ બચી નહીં શકે. આપનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને આપનો જે અનુભવ છે તેનો નિચોડ કહ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો જે સાર છે એટલો છે કે ઈરાનને જે અવગણવાની ભૂલ કરી છે યુએસ અને ઇઝરાયલ બંનેને ભારે પડી છે. મનનજી, આપનો આભાર. આગળ આપણે પણ વાત કરી, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, આ ત્રીજો દિવસ છે અને રક્ષા વિશેષજ્ઞ PK સહેગલ સાથે પણ ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી. ઇઝરાયલ જે ઈરાનના ટોચના નેતાઓ પર હુમલો કર્યો છે, ઈરાન 2,500 વર્ષથી કોઈ સામે ઝૂક્યું નથી અને હવે જ્યારે યુએસ અને ઇઝરાયલ એ સપના સેવી રહ્યા છે કે ઈરાનને ઝૂકવે, તો એ સપના પણ તેની પર પણ હવે છે ને તે પાણી ફરી વળ્યું છે. 11 દેશોના સંઘર્ષમાં નાગરિકોને બહાર કાઢવા પણ હવે મુશ્કેલ બન્યા છે. ભારત કોઈ પક્ષની સાથે નથી, પરંતુ હંમેશા शांति અને સમાધાનના પક્ષમાં છે. इजराइल और ईरान के बीच जारी युद्ध में अब लगातार कई लोगों की जानें जा रही हैं, कई विश्व स्तर पर कई तरह की बातें अब निकल कर सामने आ रही हैं. इन सब मुद्दों पर बातचीत करने के लिए हमारे साथ मौजूद हैं PK सहगल सर. सर, गुजरात फर्स्ट में स्वागत है आपका. जिस तरह से इजराइल ईरान पर लगातार हमले कर रहा है और कल खामनेई की मौत हुई, उसके बाद अब जो ताज़ा तस्वीरें निकल कर सामने आ रही हैं, ताज़ा हालात की बात करें तो क्या होने वाला है? क्या होने वाला है ये तो कोई नहीं जानता, लेकिन वास्तव में स्थिति जो है बहुत ही गंभीर है, बहुत ही चिंताजनक है. इसके जो नतीजे हैं या रेपोकेशन है पूरी दुनिया के लिए ऑलरेडी एक बहुत बड़ा खतरा बन चुके हैं. ऑयल प्राइसेस बढ़ गई हैं, स्टॉक मार्केट्स क्रैश हो रही है, इकोनॉमी इन्फ्लेशन बढ़ जाएगी, इकोनॉमीज बढ़ जाएंगी, करेंसीज के रेट गिर जाएंगे, खास करके जहाँ तक हिंदुस्तान की करेंसी है उसका रेट और गिर जाएगा. वास्तव में ईरान ने के खिलाफ जो इजराइल और अमेरिका का जब नेगोशिएशंस हो रही थी, धोखे से हमला करना और 60 ही सेकंड के अंदर खमेनी को मार गिराना और 40 टॉप लीडर को मार गिराना, उनको लगता था कि वहाँ क्योस हो जाएगा, कन्फ्यूजन हो जाएगी और हो सकता है कि रिजीम चेंज हो. ये उनकी कम्प्लीटली गलत फहमी थी. ईरान का अगर इतिहास देखो तो 2,500 साल में ईरान आज तक किसी के सामने नहीं झुका, और डोनाल्ड ट्रंप साफ तौर पे कह रहे हैं कि आप सरेंडर कर दीजिए, नहीं तो मौत का सामना कीजिए. आज तक ईरान कभी झुका नहीं, ना झुकेगा. दूसरा, इजराइल ने और अमेरिका ने बहुत बड़ी गलती की ये समझकर कि ईरान जो है वेनेजुएला है. ईरान मिलिट्री पुशओवर नहीं है, बहुत बड़ी ताकत है. आप देखो तो तकरीबन सारे के सारे अरब देश जो है ईरान के खिलाफ है, अमेरिका के ईरान के खिलाफ है, अभी ब्रिटेन अमेरिका के खिलाफ है, इजराइल के खिलाफ है. उसके बावजूद भी बहुत बड़े पैमाने पर ईरान जो है इन सब देशों के ऊपर, चाहे वो इसराइल के ऊपर हो या वेस्ट बैंक में हो या कंप्लीट 27 अमेरिकन बेसेस, उनको काफ़ी नुकसान पहुंचा रहा है. उन्होंने अमेरिका का जो एयरक्राफ्ट कैरियर है अब्राहम लिंकन, उसके ऊपर भी हमला किया. उसको कितनी क्षति पहुंची वो तो पता नहीं. अमेरिका कहता है वो सब ठीक है. फिर डोनाल्ड ट्रंप झूठ बोल रहे हैं ये कहकर कि ओमान के माध्यम से ईरान ने कहा है कि हम बातचीत के लिए तैयार हैं और हम भी तैयार हैं. ईरानियन फॉरेन मिनिस्टर ने साफ तौर पे कहा है कि हमने इस माफ़ी की कोई पेशकश नहीं की और ना ही करने जा रहे हैं. वास्तव में युद्ध और लंबा चलेगा. आजकल सारे देश जो है वो युद्ध स्टार्ट करना जानते हैं, लेकिन उसको ख़त्म करना नहीं जानते. किसी भी युद्ध को स्टार्ट करने से पहले आपका एम्स जो है, लक्ष्य पूरा साफ तौर पे नजर आना चाहिए.
जैसे हिंदुस्तान ने जब ऑपरेशन सिंदूर किया तो हमारा लक्ष्य था कि उनके जो टेररिस्ट हब्स है उनको बर्बाद करना। एंड हैविंग अचीव दैट, हमने पाकिस्तान को साफ तौर पे कहा कि हमारा मकसद पूरा हो गया, हम कार्रवाई आगे नहीं करेंगे। लेकिन जब पाकिस्तान ने रिस्पॉन्ड किया, हमारे ऊपर हज़ारों ड्रोन दागे, मिसाइलें दागी, तो हमने नाइट 9th 10th के उनके 13 मेजर एयर बेसिस जहाँ से हवाई हमले हो सकते थे उनको बर्बाद किया। और जैसे ही उन्होंने हमको पेशकश की सीज़फायर की तो हमने तुरंत से एक्सेप्ट कर दिया, क्योंकि हिंदुस्तानी एक ऐसा देश है जिसको लड़ाई स्टार्ट करनी भी आई और ख़त्म करनी भी आई। रशिया को लगता था कि विदिन 7 days घुटने टिक जाएंगे, उन्होंने अंडर एस्टिमेट किया था। 4 साल हो गए, मिलिट्री एम्स अभी भी नहीं हासिल कर सके। इसराइल ने जब हमास के ऊपर हमला किया तो उनके अपने कमांडर्स ने साफ तौर पे, उनके चीफ ऑफ डिफेंस स्टाफ ने कहा कि नेतन्याहू, आपके जो मिलिट्री एम्स हैं वो गलत हैं, कभी भी पूरा नहीं हो सकते, आज तक पूरे नहीं हुए। ऐसे में अगर इसराइल समझता है कि उनकी टॉप लीडरशिप को मार देना, हिजबुल्लाह की टॉप लीडरशिप को मार देना, वहाँ क्योस हो जाएगा, कन्फ्यूजन होगा, रिजीम चेंज हो जाएगा, गलत फहमी है, कुछ नहीं होगा। मिलिट्री में एक कहावत है कि किंग इज़ डेड लॉन्ग लिव द किंग, द नेक्स्ट मैन टेक्स ओवर, और वो नेक्स्ट मैन उतना ही काबिल है, उतना ही सख्त है जितना प्रेडिसेसर है। अल बगदादी को मारा गया, क्या ISIS ख़त्म हुआ? आपने बिन लादेन को मारा, क्या अलकायदा ख़त्म हुआ? बोको हरम कोई लीडर्स को कई बार मारा है। बोको हरम सबसे बड़ा टेररिस्ट ऑर्गेनाइजेशन है अफ्रीका के अंदर, अभी भी कामयाब है, अभी भी खड़ा है। ये आइडियोलॉजी को डिस्ट्रॉय नहीं कर सकते। जहाँ तक रजीम का चेंज का ताल्लुक है, रजीम चेंज तभी होती है जब फिज़िकल इंडक्शन ऑफ ट्रुप्स हो, जैसे कि ईरान में हुआ, इराक में हुआ, लिबिया में हुआ और कुछ और जगह पे हुआ, अफगानिस्तान में हुआ। लेकिन इसके नतीजे क्या निकले? टोटल इंस्टेबिलिटी, क्योस एंड कन्फ्यूजन, जिसका नतीजा दुनिया आज तक भुगत रही है। लिबिया में आज तक इंस्टेबिलिटी है, इराक में आज तक इंस्टेबिलिटी है, अफगानिस्तान में क्या हो रहा है? 40 साल हो गए, जंग खत्म ही नहीं हो रही। वास्तव में क्योंकि एंड गेम को मद्देनज़र नहीं रखा गया। और मुझे नहीं मालूम कि वास्तव में ट्रंप या इसराइल जानते भी है कि उनका एंड गेम का प्लान क्या है, क्या चाहते हैं, what type of government or what type of ईरान do they want to see। फिर कहा जा रहा है, कुछ लोग कह रहे हैं कि ईरान के पास जो है मिसाइल है और ड्रोन से 15, 20, 25 दिन की लड़ाई में ख़त्म हो जाएंगे। ये भी अमेरिका की और इसराइल की और सोच विचारों की गलतफहमी है। इस समय रशिया और चाइना किसी प्रकार की उनकी सहायता नहीं कर रहा, लेकिन आने वाले समय में रशिया और चाइना जो है वो किसी हमले में शामिल नहीं होंगे, क्योंकि उनके कोई टारगेट नहीं है। क्या वो अमेरिका के आर्मडा को सिंक करेंगे जिससे डायरेक्ट अटैक हो जाएगा अमेरिका के ऊपर? क्या वो अमेरिकन बेसिस के ऊपर हमला करेंगे, विच इज़ ऑल्सो? क्या जो मिडल ईस्ट से ऑयल प्रोड्यूसिंग कंट्रीज के ऊपर हमला करेंगे? नहीं। क्या ईरान के ऊपर हमला करेंगे? नहीं। तो उनका कोई मिलिट्री टारगेट नहीं है, लेकिन हर प्रकार का पॉलिटिकल सपोर्ट, इकोनॉमिक सपोर्ट एंड वेपन सपोर्ट देंगे। और बड़े पैमाने पर ईरान के पास में नॉर्थ कोरिया से, चाइना से, रशिया से भिन्न प्रकार के मिसाइलें और ख़तरनाक मिसाइलें आ जाएगी, जिससे बहुत बड़े पैमाने पर ईरान जो है नुकसान पहुंचा सकता है इन देशों को। हमारे देश के भी जो नागरिक इजराइल में फंसे हुए हैं, कई पत्रकार अभी भी गए थे, प्रधानमंत्री मोदी जी जब गए थे वहाँ पे, कई पत्रकार अभी भी जो वहाँ पर फंसे हुए हैं। क्या इनको वापस लाने की कोई और प्रक्रिया चल रही है, या फिर कल जैसे बैठक भी हुई, CCS की एक बहुत बड़ी बैठक हुई, तो इससे हमें यानी भारत को कितना नुकसान हो सकता है इस दोनों लड़ाई की वजह से? करेंसी तो खैर आपने कहा कि गिरेगी, लेकिन इन सब में कितना नुकसान हमें और झेलना पड़ सकता है? क्योंकि पूरे देश में देखिए, खामनेई की मौत के बाद प्रदर्शन भी देखने को मिल रहा है, लखनऊ हो, दिल्ली हो, या फिर अलग अलग शहरों में। देखो, जब तक हिंदुस्तान को तल्लुक है, हिंदुस्तान को तो बहुत ज़बरदस्त नुकसान है। जैसे कि मैंने कहा, हिंदुस्तान का 60% एनर्जी जो है मिडल ईस्ट से सोर्स होती है, और स्ट्रेट ऑफ हॉर्मुज़ को बंद कर दिया गया है। अगर खुली भी है तो कोई जहाज़ आ नहीं जा सकता, जा नहीं सकता। इंश्योरेंस प्राइसेस बहुत बढ़ गई हैं, और 20% हमारा LNG वहाँ से आता है। आपको कुकिंग गैस की कीमतें बहुत बढ़ जाएगी, जो फ्री गैस देते हैं उसमें देने के लिए समस्या हो जाएगी। फिर हमारे 9.4 मिलियन डायस्पोरा वहाँ रहते हैं, जो कम से कम हर साल 60 से 70 बिलियन डॉलर की रेमिटेंसेस भेजते हैं, वो रुक जाएगा। फिर जो 6 बाहर के साथ हमको कनेक्टिविटी मिली है, लैंड एंड रेल कनेक्टिविटी अफगानिस्तान की, वो ख़त्म हो जाएगी। नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर के, जिसके माध्यम से हमारे 25% फ्रेट चार्जेस कम होते हैं जब हम ट्रेड भेजते हैं या सामान भेजते हैं यूरोप में और सेंट्रल एशिया में या रशिया में। वो क्योंकि बहुत बड़े पैमाने पर हमले हुए
अच्छा बाहर में भी है अमेरिका की तरफ से। दूसरा जो IMEC इंडिया मिडिल ईस्ट इकोनॉमिक कॉरिडोर वो रुक जाएगा। फिर U2IT जो है, जो समझौता हुआ है हमारा इसराइल, इंडिया, UAE और US, उसमें भी बाधाएं आ गई हैं। ऐसे में हिंदुस्तान को तो हर प्रकार से नुकसान है। फिर जब हम बड़ा इन्वेजन हुआ यूक्रेन का, हमने यूक्रेन से अपने लोगों को सफलपूर्वक तरीके से निकाल लिया, इराक से निकाल लिया, लिबिया से निकाल लिया। एक देश से निकालना आसान है, यहाँ तो सारे के सारे अरब कंट्रीज़ के ऊपर हमले हो रहे हैं। 11 कंट्रीज़ के ऊपर ईरान की तरफ से हमले हो रहे हैं। अगर 11 कंट्री से अपने आप को, अपने लोगों को निकालना हो तो इट इज़ ए नाइटमेयर सिचुएशन। और इसीलिए CCS की बैठक कम से कम 3 घंटे हुई और मेरे मुताबिक ये उन्होंने फैसला किया होगा कि हिंदुस्तान पक्षबाजी नहीं करेगा। हमारे प्रधानमंत्री ने नेतन्याहू से बातचीत की है, हमारे प्रधानमंत्री ने UAE के हेड से बातचीत की है, उनके साथ सिंपथी जताई है। लेकिन हिंदुस्तान का हित यही है कि हिंदुस्तान ताल्लुकात सारे देशों के साथ, और हिंदुस्तान अगर चाहे और कोशिश करे एट सम पॉइंट ऑफ टाइम मध्यस्थता करने के लिए, क्योंकि हमारे सबके साथ अच्छे ताल्लुकात हैं। और अगर वास्तव में हिंदुस्तान को विश्व गुरु और विश्व मित्र के रूप में उतरना है तो ये इससे बढ़िया मौका नहीं होगा। लेकिन हमारे डायस्पोरा को इवैक्यूएट कराएगा कैसे करना है। अगर आप देखो, कुछ दिन पहले ही हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्ट्री ने साफ तौर पे लोगों को कहा था ईरान छोड़ दो, किसी तरीके से आना चाहते हो, हवाई जहाज़ के माध्यम से आना चाहते हो, लैंड बॉर्डर से आना चाहते हो, समुद्री मार्ग से आना चाहते हो, आ जाओ। लेकिन उसके बावजूद भी हमारी अगर बिजनेस कम्युनिटी रही है, अभी उनको निकालना जो है इन द मिडल ऑफ वॉर बहुत ही मुश्किल होगा। यानी जिस तरह से रशिया और यूक्रेन का युद्ध शुरू हुआ था, आपका कहना है कि टारगेट जैसे भारत के पास था कि ऑपरेशन सिंदूर में भारत क्या क्या कर सकता है और करने के बाद खत्म हो गया, तो ये युद्ध भी अभी कहाँ पर खत्म होगा, इसकी कोई समय सीमा नहीं है? इसकी कोई समय सीमा नहीं है, क्योंकि अमेरिका के लक्ष्य क्या हैं, इसराइल के लक्ष्य क्या है, उन्होंने अभी तक क्लियरली उनको इनशिएट नहीं किया। और जो लोगों को समझ आ रही है, मेरे मुताबिक दे आर नॉट अचीवेबल। रजीम चेंज इज़ नॉट अ पॉसिबिलिटी अंडर एनी सर्कमस्टांसेस। जब लड़ाई स्टार्ट होने से पहले वहाँ इकोनॉमिक डिफ़िकल्टीज बड़ी थी सैंक्शंस की वजह से। खमेनी के खिलाफ बहुत ज़बरदस्त विरोध हो रहे थे बार बार, क्योंकि वो क्रूरता दिखा रहे थे। हज़ारों लोगों को उन्होंने मृत्यु के घाट उतारा जब जनवरी में उनके खिलाफ बगावत हुई। 1/3 पॉपुलेशन जो थी, अबाउट 35 to 40% बिल्कुल उसके खिलाफ थे, 35 to 40% उसके पक्ष में थे। बाकी 20 to 30% जो थे ग्रे जोन था, जो किसी साइड में थी। जैसे ही इसराइल और अमेरिका का हमला हुआ, ग्रे जोन वाले जो खमेनी के पक्ष में हो गए। और जब बड़े पैमाने पर लड़ाई 2 दिन 3 दिन अभी चली है, सारे के सारे जो है ईरान की इज़्ज़त के लिए, आबरू के लिए एकजुट हो गए हैं और कह रहे हैं कि हम किसी फॉरेन नेशन के पास नहीं झुकेंगे। 2500 साल तक नहीं झुके, आज भी नहीं झुकेंगे। तो ये युद्ध कितना लंबा चलता है कोई नहीं जानता। जैसे कि मैंने कहा, रशिया यूक्रेन का युद्ध कोई समझता था कि 4 साल चलेगा। मेरे मुताबिक ये अगले 10 साल तक भी अगर रशिया युद्ध को ख़त्म नहीं करता तो अगले 10 साल भी तक भी ये युद्ध चलता रहेगा। उनको लगता था कि यूक्रेन हार जाएगा। यूक्रेन, पहले दिन मैंने कहा था कि पुतिन ने बड़ी गलती की है, रशिया ये युद्ध जीत नहीं सकता और नेटो यूक्रेन को ये युद्ध हारने नहीं देंगे। इसी माफिक ये जो युद्ध जो है, अगर अमेरिका जीत जाता है, इसराइल जीत जाता है, तो रशिया की और चाइना की मिडल ईस्ट में इन्फ्लुएंस कम्प्लीटली ख़त्म हो जाएगी। पूरी एनर्जी रिसोर्स के ऊपर वेनेजुएला सेकेंड लार्जेस्ट पेट्रोलियम का रिजर्व रिसोर्स है, वो उनके कब्जे में आ गया। 3rd लार्जेस्ट ये है ईरान। सऊदी अरेबिया, कुवैत वगैरह तो वैसे ही इनके पक्ष में। तो इट इज़ एनर्जी दैट मेक्स द वर्ल्ड रन, और यही है मनी को हासिल करने का साधन। एंड इट्स मनी दैट मेक्स अमेरिका रन। तो सारी चीज़ों के ऊपर तो कब्जा अमेरिका का हो जाएगा। फिर इसके बाद अमेरिका बहुत बड़े पैमाने पर नुकसान पहुंचा रहा है चीन को। चीन का 90% ऑयल जो आता था वेनेजुएला से और ईरान से, ये बंद हो जाने से चीन की इकोनॉमी तो बिल्कुल ठप हो जाएगी। वो रेत को रोक के रखे। अभी उसके ऊपर ज़बरदस्त प्रेशर होगा कि भैया अगर आपको ऑयल चाहिए तो हमको रेत दीजिए। फिर इसी माफिक ट्रम्प का नेक्स्ट टारगेट है अफ्रीका। अफ्रीका में जहाँ जहाँ चाइना की इन्फ्लुएंस है उसको ख़त्म करना। ऐसे में चाइना के लिए तो बहुत ही मुसीबत की घड़ी है, जापान के लिए मुसीबत की घड़ी है। जापान का भी 90%, 85 to 90% ऑयल यहाँ से आता है। यूरोप के लिए भी अमेरिका कहता है यूरोप से, रशिया से मत खरीदो। अगर रशिया से नहीं खरीदे, यूरोप एनर्जी डेफिशिएंट है, तो कहाँ से है? अमेरिका नहीं उनकी रिक्वायरमेंट को पूरा कर सकता। वेनेजुएला के पास उतनी पंपिंग कैपेसिटी नहीं है, तो कौन पूरा करेगा? हिंदुस्तान के में जैसे कि चाइना के पास में कहा जाता है कि 9 महीने से 1 साल का रिजर्व है
अगर 1 साल तक उनके पास ऑयल गैस नहीं आए तो फिर भी देश चलता रहेगा, इकोनॉमी में इतना बड़ा नुकसान नहीं होगा। हिंदुस्तान के पास ओनली 30 डेज़ का रिजर्व है। हिंदुस्तान आहिस्ते आहिस्ते ये इसको 3 महीने का रिजर्व बनाना चाहता है, वो भी मिडल ईस्ट के माध्यम से ही। लेकिन अगर मिडल ईस्ट डिस्ट्रॉय हो जाता है, मिडल ईस्ट में अभी तक फॉर्चुनेटली ईरान ने किसी ऑयल या गैस फील्ड के ऊपर हमला नहीं किया। अगर ऑयल एंड गैस फील्ड पे हमला करें तो तबाही इतनी ज़बरदस्त हो जाएगी जिसका आप अनुमान भी नहीं लगा सकते। तो साफ तौर से जिस तरह से युद्ध की शुरुआत यूक्रेन और रशिया के बीच में हुई थी और युद्ध इतना लंबा चला और आने वाले समय में कब खत्म होता है ये नहीं पता, ठीक वैसे ही इजराइल और ईरान के बीच में जो युद्ध शुरू हुआ है, शुरू तो हुआ है लेकिन ये खत्म कहाँ होगा नहीं पता। लेकिन अगर ये युद्ध जल्द नहीं खत्म होता है तो आने वाले समय में परेशानियाँ और भी ज़्यादा हो सकती हैं। कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली।